હા ચાલો. દોસ્તો, મારું નામ રાકેશ ટીકરિયા છે અને હું વેસ્ટીજની અંદર સિલ્વર ડાયરેક્ટર છું. અત્યારે અમે લોકો એક ખેડૂત મિત્રને કારેલાની અંદર બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે, તો એમની સાથે આપણે પૂછતું કે ભાઈ કેવી રીતના રહીએ. તમારું નામ કીધો? મારું નામ ભૂપતગીરી ગણપતગીરી ગોસ્વામી. હા. મારે કારેલા બરાબર લાગતા નહીં હતા, એટલે આ લોકોને બોલાવ્યા છે. તો આ તમને કારેલા ઓછા લાગતા હતા, તો પહેલાં તમે કારેલા ઓછા લાગતા હતા તો તમે કઈ દવાનો ઉપયોગ કર્યો? અમે દવા તો પહેલાં એક ડૉક્ટર છે તેની પાસે કરાવતો, પણ નહીં મને ઠીક નહીં લાગી. હા. પછી મને મેહુલભાઈએ કીધું કે તું જે મારો જે દવા કરે છે ટ્રીટમેન્ટ તેને બોલાવ્યા. તો પહેલાં તમારે કેટલા થેલા તમારે નીકળતા હતા? ચાર પાંચ નીકળતા હતા. તો પછી તમે કઈ દવાનો ઉપયોગ કર્યો? આ ભાઈને વેસ્ટી બધી દવાની ઉપયોગ કર્યો. 9, 10, 9, 8, 9 નીકળતા. તો પેલા એકવાર તમારો દવાનો ઉપયોગ કર્યો અને પહેલા 4 નીકળતા હતા, અત્યારે કેટલા નીકળે છે? અત્યારે 8, 9 નીકળે છે. અને તમને આનો ખર્ચો કેવો લાગ્યો? તમે વાપરો તો મને જરા બહુ અનુકૂળ લાગ્યું છે. તો તમે આપણે જે ખેડૂત મિત્ર છે, તમે એને શું કહેવા માંગશો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. ખેડૂતભાઈએ બધાએ આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો સારું પડે. આ ટ્રીટમેન્ટ કરે અને ખર્ચો તમને નોર્મલ લાગ્યો, બરાબર છે. બીજું કે પહેલાંથી તમારી ક્વોલિટીની અંદર શું ફરક પડ્યો? ક્વોલિટીમાં બહુ ફેર પડી ગયો. પહેલાં તદ્દન આમ લૂજા હવે એકદમ કમ્પ્લીટ લીલા દેખાય. ઓકે. તો આપણે દોસ્તો જોઈ શકો છો કે ઓછા ખર્ચાની અંદર આજે ખૂબ જ સરસ એમને આજે રિઝલ્ટ મળ્યું છે. ફક્ત એક જ વાર દવાનો છંટકાવ કરવાથી આજે એમને જે પહેલાં 4 થેલા નીકળતા હતા એના જગ્યા પર 9 થઈ ગયા, અને ફક્ત એક જ વાર દવાનો ઉપયોગ કર્યો છે અને એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. અને ટોટલ ઓર્ગેનિક બેઝ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે. તો ખેડૂત મિત્ર, તમે બી વધુમાં વધુ ઓર્ગેનિક વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો, જેના કારણે તમારા પૈસા બી બચે, ઉત્પાદન તમારું સારું થાય અને તમે એની અંદર રિઝલ્ટ સારું તમે જમીનને સુધારી શકો અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી તમે સારી રીતે કરી શકો. તો વિશ યુ વેલ.